સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। કારણ છે ઘઉંના પાકમાં સુકારાનો રોગ આવવો અને જીવાતો પડી જવી। ભારે વરસાદથી ચોમાસામાં ખેડૂતોને નુકસાન થયું। હવે રવિ પાકમાં પણ નુકસાનની ભીતિ છે। ખેડૂતોએ વાવેલા ઘઉંમાં 25 થી 30% જેટલો ઘટાડો થાય તેવી શક્યતા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 51,000 હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું। ખેડૂતોની આ ચિંતાને લઈને જિલ્લા ખેતીવાડી અધિકારીએ માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં પાકની માવજત માટે માહિતગાર કરવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000 હેક્ટરથી વધુ જમીન ઉપર ખેડૂતો દ્વારા રવિ પાકનું ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે હાલના હવામાન અને ખાતરના કારણે ખેડૂતોના ઘઉંના પાકને સુકારો અને જીવાતો આવી જતા ખેડૂતનો ઘઉંનો પાક પણ નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે એક બાજુ ખાતરના અને દવાઓના ભાવ વધી ગયા છે, ત્યારે આ અંગે અગાઉની તો સહાયતા હજી ચૂકવવાની નથી, પરંતુ આ અંગે યોગ્ય સરકાર નિર્ણય કરે અને સરકાર ખેડૂતોની વારે આવે તો સારું, નકર અન્યથા ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જશે। જિગ્નેશ પંડ્યા, એબીપી અસ્મિતા, સુરેન્દ્રનગર। અને અત્યારે કપાનું વાવેતર પૂરું થયું પછી અમે ઘઉં વાયા છે, તો ઘઉંમાં અત્યારે હુકારો આવ્યો છે, જીવાત પડી છે, તો સરકારને ખાતરના ભાવ વધારી દીધા, દવાઈઓના ભાવ વધારી દીધા, તમારે કરવું શું હવે? બીજા હાથ ઉછીના કરીને શિયાળુ પાક કર્યો છે, એમાં ઘઉં પાક કર્યો, એમાં ઘઉંમાં જો હાઈટ નથી વધી અને સુકારો આવી ગયો છે, પીછામાં જીવાત થઈ જાય છે, એટલે ઘઉં પાક એવું લાગે શિયાળુ પાક કદાચ નિષ્ફળ જાય છે। મહિનો જેવું થયું છે ને હજી 2 મહિના ઉત્પાદન આવતા વાર લાગશે, તો અત્યારથી જ ઘઉંના પાકમાં સુકારા અને બીજું જીવાત જેવો રોગ આવી ગયો છે, તો ખેડૂતોને 25 થી 30% ઉત્પાદન ઓછું આવવાની શક્યતા છે। પીડી નામની જીવાત ખેતરમાં ફરતી દેખાતી હોય અને જો પાકને નુકસાન કરતી હોય તો તેના નિયંત્રણ માટે પણ ફેન વાલરેટ 0.4% 25 કિલો પ્રતિ હેક્ટર મુજબ ખેતરમાં છંટકાવ કરવો જોઈએ।